પતિ પત્ની જમતા હતા, હાવ ઝીણો જોક્સ, નો ફોકસ નહીં કરું, હા ઝીણું ઝીણું કે બે પતિ પત્ની ડાઇનિંગ ટેબલમાં જમતા હતા. એની ઘરવાળીનો મોબાઈલ રહોડામાં પીડ્યો હતો. એમાં મેસેજનો ટોન વાગ્યો, ટૂં ટૂં. બેન ખાવાનું પડતું મૂકીને સીધા ન્યા મેસેજ એના પતિનો જ હતો. એમાં એટલું જ લખ્યું હતું, ઠીક રહોડામાં ગઈ છે પાણી ભરતી આવી ગઈ. સાઈન તો ઊભા કરાય નહીં. અરે ઉનાળામાં મને શરદી થઈ, બોલો. આ શરીરે હાવ તકલાદીના પેટના થઈ ગયા. અમુક જગ્યાએ બાપુ કંઈક બોલે ને જગ્યા હું મને સમજાતું જ નથી. કારણ કે એ સાધુની વાણી હોય. અમારે આપણી સોસાયટીમાં ઓલા ફેરી આવે ને, એ હું વેસવાયું આપણને ખબર ન પડે, બાયુને ખબર પડી જાય. બાયુને ખબર પડી જાય કોણ આવ્યો, બકાલા વાળો આવ્યો, તાવડીઓ વાળો આવ્યો. દાંતકાઢમાં તું સીધો બેસી જા. હજી મેં સાલો જ નથી કર્યો પ્રોગ્રામ. આ તું જો ને વાકવી નાખું ભજન ના હવે બેર કર સીધો રાજીયા. હકીકત બાપુ એ હવ ની વાણી હવ સમજે. ખરેખર ફેરિયામાં ભાઈ કોઈ સમજાણું હોય તો ઉછાંગળી કરો, નો સમજાય. ખરેખર એટલું જ બોલ, હાથ બધા અને એક બાપુ આને ભાડું ને તો મને ઓલી મધની માખે જઈએ છે. ભાડું ને મને એમ જ લાગે માખી જાય. મને એક વાર અડી ગયેલી છે એટલે કહું. કીટભંગ રોગ લાગુ પડી ગયો મને બાપુ. એને ભાડું તો મને એમ જ થાય ઓલી ઓલી માખી જ આવી એમ. જો વહી ગયું પાછું, જો જાય કેવું આવ્યું હે. હા પરદેશમાં તો એવું માણસ ટીંગે નીકળી જાય છે. હા એવા નીકળ્યા. હા એક જણો જતો હતો તો સીધો 3 તારમાં અડી ગયો. અહીંયા કચરા પોતા થઈ ગયા. હા ઘડીક રાખવા ભાઈ ને હવા આવે, અમારી વહી જાય એનું શું કરવું. અરે કિલોમીટરની રેન્જ આવે હો ભાઈ, બહુ સારું કહેવાય. આપણા લગ્ન છે તેથી તો સાદો કેમેરો નહોતો, ઓલું હતું આમ આમ જોવાનું ને ફટ દીને પડતું જ. અને એટલી કોપી આવ્યું, છોકરા માગે તો ફોટા પડીએ છે. હા છોકરા એમ કે હા તમે હાવ આવડા શું ફોટા પડાવ્યા. એવું ન હવે તો કેવું આવ્યું. અત્યારે કોકના લગ્નમાં જાય તો એમ થાય ભાઈ ભાઈ કેવા ડેકોરેશન હે બાબુ. ડાયાબિટીસ હોય એ દહ ઢેફલા ખાઈ જાય બોલો. કારણ કે પીરવા વાળા જ મુંબઈથી આવ્યા હોય. તાણ કરે ને લાય ગગી તને ના પડાય મરી જાય ગગી નો દીકરો. એટલે તો ભોઠા પડે બોલો. અને આમાં ઘણા એવા પીડ્યા હજી લગ્ન કરવા નથી મળતું. પાને રમે તો રાણી નથી આવતી. હા પાનામાં રાણી નો આવે, નહીતર બિચારો એનામાં ભાગમાં ગુલા અઠ્ઠા. રાઠોડ હા મને ચા આપજો પાછા ભાઈ. લાઈવ છે ને? હા લાઈવ જ. આપણો લગભગ પ્રોગ્રામ લાઈવ જ હોય. આપો વંશરાજ બાપુ ને આપો. ના ટેસ્ટથી
હું તો મારે એવી વાતો કરી લઈને સા નાખો રે સડે એને કરતા ઘડીક હું જ ઘડીક ફરો ખાઈ. ના ફૂલ એમાં કાંઈ થોડું કાંઈ પેમેન્ટ વાળો પ્રોગ્રામ છે. અમારે એ ટેન્શન તો સહેજ નહીં, ખેરખાઈ નહીં જાય તો પેમેન્ટ કપાય એ તો મુદ્દો જ નથી. આ જે છે એ બધું ધોળા ધર્મે છે. અને મેં કીધું હકીકત બાપુ કે હજારો પ્રોગ્રામ તમારા ઘરે કરીને તો તમારા ઋણમાં અમે મુક્ત નથી થાય. જેમ તેમ ભજન આપ્યું સાત બાપુ આમ તમે પીજો થોડીક સા ભાઈ તમે બેન પી લો મારે તૂટી જાય આવડા. આ સેવા કરે એ જ મોટી વાત છે બધા. હા પી જા સા થોડી. આ સેવા કરતા ને બાપુ એને સવારે પૂછો ને હું સાંભળ્યું કોને ખબર કોણ કોણ હતા એ આપણે ખબર. કારણ કે એનું સેવા એ જ ધર્મ. મૂળ વાત ઉપર પાછું આવું. ગામની અંદર પાણી ટૂંકમાં આવી ગયું. આખું ગામ બહાર નીકળી ગયું. એક વ્યક્તિ નહોતો બહાર નીકળતો એટલે એક વ્યક્તિ ત્યાં જાય છે ને કીધું કે ભાઈ આખું ગામ બહાર નીકળ્યું, હાલ મારી હારે હું તમને હું લઈ લો મારી સાથે. તા કે ના મને ભગવાન આવશે લેવા, મને ભરોસો છે. ખૂબ કીધું વાત સાચી તમારી, પણ હું આવ્યો છું તો તમને શું તકલીફ, હાલો ને મારી સાથે. નહીં મારો ભગવાન આવશે. ભરોસો જળ મળ્યો બનવો. ઘરમાં પાણી ઘૂસી ગયું, બજારો આખી પાણીની ભરાઈ ગઈ, અડધા અડધા મકાન પાણીમાં ડૂબી ગયા. અને પાછો ઓલો વ્યક્તિ બાપુ હોડી લઈને આવે છે ને કીધું કે હવે ભાઈ સતત મને તારી ચિંતા છે, તું વ્યા મારે કે ના મને મારો ભગવાન આવશે લેવા. છેલ્લે મકાન ડૂબી ગયા, માણસ અગાશી માથે વયો ગયો. અને છેલ્લે ઓલો વ્યક્તિ બાપુ હેલિકોપ્ટર લઈને આવ્યો, ન્યાલી સીડી નાખી, કીધું કે ભાઈ તારી ચિંતા મને થાય, તું ઉપર આવી જા. ના મને મારો ભગવાન આવશે. છેલ્લે ઓલો હેલિકોપ્ટર લઈને વયો ગયો. માણસ બુડી ગયો, ઉપર ગયો, ભગવાનને મળ્યો ઠપકો દેવા, મેં તારી ઉપર ભરોસો રાખ્યો, મને બુડાડ્યો. તાકે ના મેં નથી બુડાડ્યો, તારી હાથ છે તું બુડ્યો. તાકે હું એમ કહેતો હતો કે ભગવાન આવશે મને લેવા. તા ગાંડા 3 વાર તો લેવા આવ્યો, હવે તું ન ઓળખે એમાં હું શું કરું ભલા મારે. મેં તો 3 વાર ધક્કો ખાધો. કહેવાનો મારો અર્થ એ છે કે એ આવે છે, કોઈ પણ રૂપે આવે છે, પણ આપણે આપણી જાતને જડ જ્યારે બનાવી નાખીએ છીએ કે મને ભગવાન તો આવ્યો જ છે લેવા. આમાં નથી લાગતું કે આમાં ભગવાન બેઠો જ હોય, આ સંતો બેઠા જ ભગવાન હોય જ આયા. અને ભજનમાં ન આવે તો કોણ ક્યાં આવે? ઘણા ભગવાન નામ છે એવું છે આ હું બેઠો છું ને એ તમે નહીં. એટલે બીજી વાત કરજે કરતો તો ત્યાં પાછો એટલે ભણીએ એટલે પ્રોબ્લેમ થાય. ત્યાં મૂક્યું છું ને હા થોડું બોલું રે. એક જણો પત્રિકા વાંચતો હતો, લે ફરી બાપુ અહીંયા પ્રોગ્રામ એ રામદાસ બાપુ, શૈલેષ બાપુ, લે માયાભાઈ લાગે. બપોરે વાંચતો હતો. તો તેને ઘરવાળી એમ કે જવાનું ન થતું હો જે આવે હા તો ઢીલો પડી જવાનું ક્યાં કહું વાંચું સૌ. અને આવું જ તો ગમે એમ કરીને પછી એને ધીરે ધીરે પાછું શરૂ કર્યું. આમ જો ગાંડી, આમ જો બધા સંતો આવે, મહેમાનો આવે, એટલે બાપુનું ખાસ પત્રિકા છે એટલે જાવું તો જોવે. ન્યાય ડોહા પાગડ વહાવે, ઉલ્લીને ગાય, એને કરતા અહીં સાના મને આમ જો ગાંડી 11 વાગે વહી આવી. હવે 11 વાગે ડોહા ગણપતિ આવે એટલે એને ઘરવાળે કીધું કે 11 વાગે આવશો એમ કે હા. 11 ની માથે 5 મિનિટ છે ને તો ટકો તમારો વેણનું મારું. બોલો કે પાકું. મૂળ તો આવું જ થયું એને. આવી ગયા અહીંયા પ્રોગ્રામ બાપુ એવો જામ્યો
માયાનો રાઉન્ડ પૂરો થયો ને તો 2:30 વાગી ગયા. સમજાઈ ગયું? જોઈ લો ઘડિયાળ પૂરો થાય તારે. 2:30 વાગ્યા ને બાપુ. 11 કીધેલું ને 2:30 એટલે વીજળી ઘડે બાય હળાળા મળી મારવા. આભમાં ઝીણી જબુ કેવી એની બાઈ નામ ઝીણી હતું. તા ઝીણાને એ ભાઈ નામ ઝીણો. આ ઝીણાને ઝરમર વરસે મેઘ ગુલાબ. ભેગુ બાપુ યાદ આવ્યું એટલે કહી દઉં, બહુ જૂનું લોકગીત છે આપણું. એક કડી લઉં, મને એમાં લીજે સમજાણું કે આભમાં એ ઝીણી જબુ કેવી વીજળી રે એ ઝીણા ઝરમર વારસે મેઘ ગુલાબી એ હવે નહીં રે જવા દઉં ચાકરી રે કે ભીંજાય એ હાથીને ભીંજાય ઘોડલા રે હાથીનો બેસનાર સુબો ગુલાબી એ નહીં રે જવા દઉં ચાકરી રે. બાપુ એક લોકગીતની પાછળ એક કથા પડી છે. આ લોકગીત એવું નથી કે તમે ચાકરી જાઓ છો ને વરસાદ ચાલુ છે ને ભીંજાઈ જશે તો શરદી થઈ જશે. એ બાઈની વાત નથી. અને આવી બાઈ હોય એનો ઘરવાળો સાકરી જાય એવો હોય નહીં સાહેબ. તમે જે છો ને ઘોડા હાવ ભીંજાઈ જાય છે, ઘોડા લફરી જાય છે, એનું ગીત નથી. બાબુ એક સમય એવો હતો કે દીકરી પરણીને આવે ને કોઈ નહીં તો એના એ દીકરી ઉપર આખો ઘર પ્રભાવ પાડી દેતું હતું. સાસુને એમ થાય કે મારા કાબુમાં રહેવી જોઈએ, નણંદને એમ થાય કે મારા કાબુમાં રહેવી જોઈએ. મેણા ટોણા બહુ હતા. અને ઘટના એવી ઘટે બાપુ કે હજી પરણીને આવી છે, હજી રાજપૂતને જોયો નથી. એણે જોઈને હક પણ નહોતા. જોઈને હોરીએ જાત લાજાળું લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એવી વ્યક્તિ તેને જોયો નથી. હજી બાઈ ઓરડે આવી છે. અતિશયોક્ત લાગે માફ કરજો પણ વાત નીકળી છે એટલે કહું. હજી ઓરડામાં બેઠી છે, એમાં પાછલે જાળિયેલી બાપુ કોઈ એને એક પીડા થાય એવી વેદનાવાળી વાત કરે છે કે આ કેવા હકને આવ્યા બાઈ. હજી આજ પરણીને હાલી આવે છે અને હવારમાં તો આના ધણીને સાકરીએ જવાનું છે. પાછો આવે કે નહીં શું ખબર. તા તો સખી મેને યુ સોનો પો ફાટે પીયું ગૌણ તાય તો હૈડે પ્રગડે હુડ લગી પેલો ફાટે કોણ. બાઈ સાંભળી ગઈ હાય 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 પાગળ ફાટશે તો પીયું મારો વયો જાહે. ઈ આભમાં કડાકા ઉપડ્યા. શરીરનું આકાશ એટલે મસ્તક. શબ્દ વાપર્યો ઝીણી જબુ કે નકર વીજળી ઝીણી ન હોય ને. વીજળી વીજળી જ હોય, ઝીણી જાડીની ન હોય. અમે રસ્તે જતા હતા એક નાનો એવો સમદર નાનો ન હોય. વીજળી ઝીણી હોઈ શકે પણ આ દેશનું સાહિત્ય તો તમે જુઓ. આભમાં આ ઝીણા હબાકા મળ્યા હોવા અને ઝીણા ઝરમર વરસે મેઘ. જોયો નથી એટલે ગુલાબી નહીં જવા દો. ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલા. હું હાથી ઘોડા જે ઘડીને આવી હતી મારા મનસુબા, જે હું ઘોડા ઘડીને આવી હતી કે આમ રહેશું તેમ રહેશું, આજે બધા ભીંજાઈ ગયા. અને ભીંજાય હાથીનો બેસનાર સુબો, મારો જે મન સુબો જે ઘડીને આવી હતી એ પણ ભીંજાઈ ગયો.
ઘાટે ગુલાબી નહીં જવા દઉં સાકરી. અહીંયા ઝીણીને ઝીણાને મળ્યા ઝરમર મેં વરવા 8 વાગી ગયા. પછી ઉતાવળા પહેરે હાલ્યો, મોડું તો થઈ જ ગયું છું. પણ મહાદેવનો ઉપાસક ભોળાનાથનું ભજન કરતો, મહાદેવ મારા બા યાતે રુદ્ર સેવા તનુર ગોરા પાપ કાસી ની તૈયાર સ્તનવા સંત મયા ગિરી સંતા વિશાખ સિંહ આવો મહાદેવ બચાવો મહાદેવ. અને ઓલો ભોળો બાપ આવ પ્રોગ્રામમાં જતા મહાદેવ અને હાથ કર્યો એટલે સીધો બોલ બેટા શું છે? માંગ લે મેરે બચ્ચું. માગવું નથી, ન માગું સોના ચાંદી, એ ગીત તેથી લખાણું બેટા. ન માગું હીરા મોતી, માંગ લે બેટા, મારી જેવો કોઈ ઓઢરદાની નથી. સપટી ભભૂત મેં ખજાના કુબેર, કુબેર બુબેર કાંઈ નથી જોતું બાપ, ઘર સુધી હારે હાલો. અરે રસ્તે બીસો નંદી મોકલું, ગણ પણ નો હાલે બાપુ. આમાં ગણના ઘા ગણ નો કમી શકે. તમારે જ આવવું પડે મોટા બાપુ, તમારે જ આવવું પડે બાપુ. આ લાઈવ છે ને કહું છું, ઘણા કોઈ સંપ્રદાયનો હું વિરોધ નથી કરતો. ઘણા સંપ્રદાયો એમ કહેતા હોય કે અમારા ભગવાનથી મોટો કોઈનો ભગવાન નથી. કહેવાય ગયો મહાદેવથી આ દુનિયામાં પૃથ્વીના ગોળા ઉપર એક પણ ભગવાન મોટો નથી. વાતું કરે નાખી દેવાની. મહાદેવથી મોટો કોઈ ન હોઈ શકે. ગુરુ ગીતા તો એમ કે શિવમાન ગુરુમાં જે ફરક ભાળે છે એ પણ મહાન પાપી છે. આપણો ગુરુ જ આપણો મહાદેવ છે. ગુરુ મહાદેવ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. ભોળાનાથ કીધું માગ બેટા, બાપુ માગવું નથી એમ કીધું ને, ઘરે હાલો મારે. કે પણ બેટા છે શું? ઘરે હું આવું ને ઘડીક જ રહેવાનું છે. તમ તારે હું દરવાજો ખખડાવું ને દરવાજો ખુલે ત્યારે ઘડીક આડા ઉભા રહ્યો, પછી તમે તારે વૈયા જજો. પેલો ઘા તમારે ઝીલવાનો છે, કારણ કે તમારે મોટી જટા ઘા ખમી શકો. અમારે હાવા ટાયલું પડીને સીધા તડાકા બોલે છે. કે પણ બેટા થયું શું? એ કે થયું બીજું કાંઈ નથી, જે કર્યું એ માયા આયરે કર્યું. અરે માયા આયર તો બહુ સારું બોલે છે. તો જ બાપુ હું કૈલાસ પગ્યો હઈશ ને, ગમ્યો હઈશ. એટલે આ બધું એવું છે. ભોળાનાથ કહે તો સારું બોલે, એ કે સારું બોલે એમાં જ હલવાનો. થયું શું? એ કે મોટો બાપુ 11 વાગ્યાનું કીને આવ્યો હતો પ્રોગ્રામ. તો ભોળાનાથ કે વાગ્યા કેટલા? 8 કીધું તો મોટા બાપુ મારી થઈ ગયા. તા કે કેમ? તક હું 1:30 જ કીને ડો આવ્યો હતો. ગામમાં પૂર ગળ્યું પાણી, તો ગામ આખું ખાલી કરવાનું. ભૂંગળા વાગી ગયા, ગાલો બધું ગામ ખાલી કરો, પાણી આવે છે તમારું બાપ. હા, હાની ડેમ નો અહીંયા જ આવે પણ નહીં. આમ જો સાંભળો, આમાં છે ને માણસને બીક જ 5 જ છે: પાણીની, અધીરસળી હોય તો આકાશની, અગ્નિની, પવનની, વાવાઝોડાની. આ 5 તત્વનું ખોળિયું જેમાલી જેની ઉત્પત્તિ થઈ એનો ડર હોય. રોટલાને બાપુ તાવડીનો જ ડર હોય, એ બાળી નાખે. જ્યાંથી ઉત્પત્તિ થઈ એનું ધ્યાન રાખજો, એ મારી નાખે. વોટ્સઅપને રવાડે સીડ્યા છો લેવા દેવા વગેરે. અને આ દેશને હું છું છે ને બાપુ, ભારતની ઉત્પત્તિની જે વસ્તુ હોય ને એને સ્વીકારતા જ નથી. આ મોબાઈલ બહારથી આવ્યો છે, નહોતો તેથી પ્રોગ્રામ કરવાવાળા ઘરે આવીને તારીખ દઈ જતા હતા. અને આ બધાને જેટલા મારા ગ્રુપમાં મિત્રો બધા છે, બધા મારા મિત્રો છે. જોજો વધારેમાં વધારે મોબાઈલ મારો બની છે. આપણી હાટું લીધો કે ગામ હાટું લીધો, ગમે આપણે ફોન કરી દે.
ક્યાં બેઠા ને હું છે જ્યાં બેઠા ને એટલે કેમ તું થોડો કઈ ઈવડો ઈસો હે હા પછી આપણા મેસેજ આવી જાય કોને કોને ફોન કર્યા પછી આપણે જ્યારે કરો ને હવે ફોન કરીએ ને આવીએ કાકડા કઢી પીવા. હા તો એક એક ઘરમાં 5 જણા હોય તો 8 ફોન. ગામમાં પાણી આવતું હતું, આખું ગામ ખાલી થઈ ગયું. એક વ્યક્તિ ભરોસાવાળો માણા કે નહીં મને તો ભગવાન આવે એ પહેલાં મારે જવું નથી. એક ભાઈ દોડીને ગયા ને કીધું આવો ભાઈ પધાર પધાર બાપા, તમે બધે પ્રોગ્રામ ત્યાં પૂરા કરીને આવતા લાગો. હા કારણ કે 2-3 જગ્યાએ નજીક નજીક પ્રોગ્રામ છે મારે હાટું. હા કીધું તો હાસું પણ કઈ બામ કઈ 3 વાગ્યા ન મળે. એ જામનગરથી નીકળ્યા ત્યારે કીધું તું લેતા આવજો ને ભાઈ બામની. અમારે બધું બાપુ જો અમારે દવા આપે ને તો એણે કીધું ને કે આ રાચે લેવાની, એ અમારે સવાર લેવાની. હા હકીકત અમારે બધું નોખું, ઉનાળો હોય તો બામ છોડવાનું. હા શાળામાં શું કરવાનું? બરફ ખાવાનું. કારણ કે શાળામાં વધારે ફોકસ મારી હોય ને તો અમારે તડીકો ચારે ચાલુ થાય. પણ મૂળ વાત ઉપર જે મારે જે થોડી ઘણી વાત મેં કીધું એમ કહીને પછી પાછું ભજન કોઈ અને એક અરે 3 આ વખતે હાર્મોનિયમ મૂકવાના. હા તમે શું સમજો છો?